રંગોત્સવ ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. બાળકોમાં છુપાયેલ પ્રતિભાને ઉજાગર કરવા હેતુસર MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે રંગોત્સવ સેલિબ્રેશન અંતર્ગત ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 305 જેટલા શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. મારું નામ નીતિન મર્ચન્ટ છે. હું એકચ્યુઅલી બરોડા આર્ટ ટીચર્સ એસોસિએશનનો સેક્રેટરી છું અને રંગોત્સવ સેલિબ્રેશન ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. અને આ સ્પર્ધાની અંદર બોમ્બેથી મને એ લોકોએ ઇવેન્ટ ડાયરેક્ટર તરીકે મને રિસ્પોન્સિબિલિટી આપી છે. એટલે એનું આયોજન આજે અહીંયા એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં કરવામાં આવ્યું છે. આની અંદર રંગપૂર્ણની સ્પર્ધા છે, ફિંગર એન્ડ થંબ કલરિંગ સ્પર્ધા છે, પછી હેન્ડરાઇટિંગ છે, પછી ક્રાફ્ટ સ્કેચિંગ છે. એટલે આવી વિવિધ પ્રકારની કોમ્પિટિશન્સ આની અંદર રાખવામાં આવી છે. અમે અત્યારે એક્સપેરિમેન્ટલ સ્કૂલ MS યુનિવર્સિટીમાં આવ્યા છે બરોડા, અને અહીંયા એક રંગોત્સવ સેલિબ્રેશન કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થયો છે સ્કૂલ લેવલ પર, અને એમાંથી આ લોકો આજે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ માટે અહીંયા કોમ્પિટિશન રાખેલી છે, જેમાં મારી ડોટરે પણ પાર્ટિસિપેટ કર્યું છે ફ્રોમ ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલ. અને ઘણી સારી વ્યવસ્થા, ઘણી સારી મેથડ, ઘણી સારી સ્ટુડન્ટ ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે. છોકરાઓને એવું લાગે જ નહીં કે હું એક્ઝામ આપવા આવ્યા છે. અમે લોકો એવું જ લાગશે કે અમે અમારા ઘરમાં બેસીને અમારું આર્ટવર્ક કરી રહ્યા છે.